ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ એનો આજે 8મો ભાગ જોઈ રહ્યા છે। 1 થી 7 ભાગ વિદ્યાર્થી મિત્રોએ જોયા હતા। અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી। અપૂર્ણાંકોના અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી શીખ્યા। જે અપૂર્ણાંકના છેદ સરખા હોતા નથી ત્યારે તેમનો સરવાળો કરવો ઘણો અઘરો થતો હોય છે। જ્યારે અપૂર્ણાંકનો સરવાળો કે બાદબાકી કરવા હોય ત્યારે સૌપ્રથમ બંને અપૂર્ણાંકોના છેદ સરખા કરવા જોઈએ, ત્યારબાદ તેની આગળની પ્રક્રિયા કરવી જોઈએ। ધારો કે 1/5 માં કેટલા ઉમેરવાથી 1/5 મળે, એટલે કે 1/5 અને 1/5 માંથી બાદ કરતા જે સંખ્યા મળે એનો ઉમેરો થાય, એટલે કે 1/5 ઓછા 1/5 અલગ અલગ છેદ અપૂર્ણાંકોને આપેલો છે। આની બાદબાકી કરવી હોય તો સૌપ્રથમ સમાન છેદવાળા અપૂર્ણાંક શોધવા પડે। આપણે આવું કરતા હતા, સરખા છેદવાળા અપૂર્ણાંક તેના શોધવા પડે। તો પહેલું 1/2 લઈએ આપણે, તો 1/2 ના ઉપર નીચે 5 વડે 5 એકા 5 દુ 10 અને 1/5 ના સમાન છેદવાળા 5 દુ 2 એકા 2 5 દુ 10। તો આ સમાન છેદ એટલે કે 1/2 ઓછા 1/5 ઉપર સમાન છેદ કયો થાય? 5 ઓછા 2 દશાંશ। રેડી? તો 5 ઓછા 2/3। તો જવાબ આવે 3/10। આપણે નોંધ્યું કે 10 એ 2 અને 5 નો લઘુત્તમ સામાન્ય અવયવ છે। હવે આપણે જોઈએ કે 10 એ શું છે? 2 અને 5 નો। આ રીતે આપણે શોધી શકાય। વિદ્યાર્થી મિત્રો જોજો, આનો લસાઅ કહેવાય। તમે આગળ શીખ્યા છે 2 ભાગ ચાલશે, 2 એકા 2 5 ભાગ ચાલશે, 5 એકા 5 2 ગુણ્યા 5 તો કેટલો થાય? 10 10 આ કેટલો થશે? 10। પહેલો 1/2 કીધું તો 2 ને કેટલા વડે ગુણો તો 10 થાય? 5 વડે, ઉપર પણ 5 વડે ગુણો આપણે। અહીં તો 5 6 તો 5 ને કેટલા વડે ગુણો તો 2 વડે। તો અહીંયા જો લખાય કે 5 અને 2 નો લસાઅ 10 થાય। રેડી? આ રીતે આગળ એક સરસ સંખ્યા આપેલી છે, ઉદાહરણ જોજો। પહેલું 3/4 ઓછા 5/4। રકમ ખાસ બે વાર ચેક કરવી। 3/4 તો સૌપ્રથમ આમના છેદ સરખા કરવા માટે આપણે શું લેવું પડશે? કે લસાઅ। કઈ બે સંખ્યાનો અહીં જોજો 4 અને 6 આપણે આ રીતે પરીક્ષામાં લખીશું। લસાઅ તમે રફકામમાં કરશો, બાજુમાં કરશો તો ચાલશે, એના માર્ક ગણાતાય નથી, કપાતાય નથી। પહેલું 2 ભાગ ચાલે, 2 દુ 4 2 તરી 6 હજુ 2 એકા 2 હજુ 3 એકા 3 2 દુ 4 4 તરી 12 3 દુ 6 દુ 12। ઓકે, તો લસાઅ કેટલો થાય અહીં લખવું પડે કે 4 અને 6 નો લસાઅ 12 થાય। રેડી? હવે આ રીતે લસાઅ શોધ્યો તો પહેલી રકમ લખી મેં 3/4। તો 3/4 ના છેદમાં કેટલા લાવવાના છે આપણે? કોણ કહેશે? 12 લાવવાના। તો 4 એકા 4 4 દુ 8 4 તરી 12 તો છેદમાં 12 આવી ગયા। તો નીચે 3 વડે ગુણ્યા તો ઉપર પણ 3 વડે ગુણવાના। 3 તરી 9। બીજી સંખ્યા લેવાની 5/6। એનો પણ આપણે સરખા છેદ કરવાના, અંશનો સરખો નહીં કરવાનો। છેદનો નજર બોર્ડ ઉપર રાખજો વિદ્યાર્થી મિત્રો। તો એને 12 લાવવાના છે, તો 6 દુ 12 ઉપર પણ 2 વડે 2 5 10 2 5 10 છેદ સરખા થઈ ગયા। ઓકે, તો 3/4 ઓછા 5/6 નો છેદ કયા છે? 9/12 ઓછા 10/12। રેડી? મોટી સંખ્યા આગળ લખી નાખવાની, એટલે મોટી સંખ્યામાં આગળ લખું છું 10/12 ઓછા 9/12 10 ઓછા 9 છેદમાં 12 1/12 તમારો જવાબ આવી જાય। 2/5 ને 1/3 માં ઉમેરો એટલે શું કરવાનું? સરવાળો। ચલો બીજું ઉદાહરણ 2/5 + 1/3 તો આનો લસાઅ કેટલો થશે? તો 15 થશે।
મને કેમ નહીં ખબર પડે બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરો ને એટલો લસાઅ થાય ના ભાવ તો શોધી લેવાનું બહુ સહેલામાં સહેલો દાખલો છે 3 એ ભાગ ચાલશે 5 ના 5 5 એ ભાગ ચાલશે 5 એકા 5 બેનો ગુણાકાર કરો 3 5 15 એટલે કે 5 અને 3 નો લસાઅ 15 થાય 2 અને 5 રેડી વત્તાનું ચિહ્ન 1 અને 3 હવે કેટલા વડે ગુણ 3 વડે 5 તારીખ 15 ઉપર પણ 3 વડે અહીં 3 પંચ્યા 15 તો અહીં આગળ 5 તો 3 દુ કેટલા થાય 6 છેદમાં 15 5 એકા 5 છેદમાં 15 6 વત્તા 5 છેદમાં 15 6 5 કેટલા થશે 11 છેદમાં 15 સરવાળો કેટલો આવશે 11 છેદમાં 15 દસમું ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો બહુ સહેલી વસ્તુ છે ખાલી ધ્યાન રાખશો તો આવડશે પરીક્ષામાં આ દાખલા પૂછેલા છે એટલે હું તમને કહી દઉં અત્યારે કે પરીક્ષામાં અપૂર્ણાંકનો સરવાળાવાળા દાખલા જે આપેલા છે એ મેં પૂછેલા છે આ પૂરું થશે એટલે પુનરાવર્તન ચાલુ કરશે પુનરાવર્તનનો કોઈ વિડીયો મૂકવામાં નહીં આવે માત્ર એ સ્કૂલમાં જ ભણાવવામાં આવશે રેડી ઓકે દસમો દાખલો શું કીધું છે સાદું રૂપ આલો 3 પંચમાંશ અને 7 20અંશનું સાદું રૂપ આપો ચલો આનો લસાઅ શોધી લઈએ 20 થશે 5 અને 20 બે ભાગ ચાલશે 10 દુ 20 5 ના એમના એમ અહીં જોજો 2 5 દુ 10 5 એમના એમ 5 એ ભાગ ચાલશે અહીં ગયો 20 2 દુ 4 4 પંચા 20 અહીં લખાશે કે 5 અને 20 નો લસાઅ કેટલો થાય 20 થાય ઓકે અહીં 5 મૂકીશ વચ્ચે ઓછા કારનું ચિહ્ન છે અને આ તો એના એ કારણ કે એના છેદમાં લાવવાના નથી પછી લખીએ 5 ચોક 20 તો ઉપર પણ 20 તો જવાબ આવશે 4 તરી 12 12 છેદમાં 20 ઓછા 7 છેદમાં 20 કારણ કે એ તો 20 છે રેડી ઉતરી ગયું મગજમાં આ સાદું રૂપ થઈ ગયું 12 છેદમાં 20 7 છેદમાં 20 જવાબ આવ્યો 12 માંથી 7 કાઢો કેટલા રહેશે કોણ કહે છે 5 હવે 5 છેદમાં 20 આ હજુ છેદ ઉડશે ઉડાડવા હોય તો રેડી 5 એકા 5 5 ચોક 20 ઉડી ગયા કેટલા રહે 1/4 તમે ભાગાકાર કરી નાખશો તોય ચાલશે અને ગુણાકાર કરશો તો આ સાદું રૂપ કહેવાય સાદું રૂપ જો સુધી અવયવ પડે ત્યાં સુધી અવયવ પાડો એને સાદું રૂપ કહી શકાય છે ચાલો આ તો સાદા હતા હવે મિશ્ર સંખ્યાના મિશ્ર અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી લખો મિશ્ર અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી તો મિશ્ર અપૂર્ણાંક એક સંપૂર્ણ ભાગ છે શુદ્ધ અપૂર્ણાંક કે અશુદ્ધ અપૂર્ણાંકની રીતે લખી શકાય મિશ્ર અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીની એક રીત છે તે સમગ્ર ભાગ અલગ ક્રિયા કરવી ત્યારબાદ તેની સીધી બાદબાકી કરવાની છે ચલો ઉદાહરણ નંબર 11 કેટલાક વિદ્યાર્થીઓ ઊંઘે છે 2.4 પંચમાંશ વત્તા 3.5 ષષ્ઠમાંશનો સરવાળો કરો નજર બોર્ડ ઉપર રાખજો આ મિશ્ર સંખ્યા વાળું આગળ આવી ગયું ચલો કોને આવડે છે જેને આવડતો હોય અવૃત્તિ કર સાહેબ મને આવડે છે કોને આવડે છે અને બે રીતે દાખલા થાય હું તમને બંને રીત શીખવાડું હા ચાલો બંને રીત 2 વત્તા 4 પંચમાંશ 3 વત્તા 5 ષષ્ઠમાંશ પહેલા આ પૂર્ણાંક કહેવાય હું પહેલા પૂર્ણાંકનો સરવાળો કરી નાખું છું જોડે લઈ લો 2 વત્તા 3 4 વત્તા 5 5 વત્તા 6 3 ને 2 કેટલા થશે સરવાળો 5 રેડી અને વત્તા 4 છેદમાં 5 અને 5 છેદમાં 6 5 અને 6 નો લસાઅ કેટલો થશે કોઈને ખબર છે એક વિભાજ્ય સંખ્યા એક અવિભાજ્ય સંખ્યા એટલે બેનો ગુણાકાર કરી નાખો 6 5 30 લસાઅ ના આવડે તો અહીંયા આપણી સાદી રીત છે શોધી લેવાનું 2 ભાગ ચાલે 3 ભાગ ચાલે 5 2 3 5 5 તારીખ 15 દુ 30 રેડી આ 5 ના 30 વડે નહીં ગુણવાના એ અમે એમ જ રાખવા કારણ કે પડો છે
चलो आनी आ संख्या लो कितना वडे 30 गुणिए तो आवશે 5 6 30 ऊपर पण 6 અહીં કેટલા આવશે 6 35 તો ઉપર પણ 5 રેડી તો તમારો જવાબ આવી જશે 5 6 ચોક 24 છેદમાં 30 પાયો પાયો 25 છેદમાં 30 આવી ગયા ઓકે હવે એનો સરવાળો કરજો કેટલો થાય છે 24 વત્તા 25 છેદમાં 30 કેટલો થાય છે 49 થાય છે આ કે ના ઓકે 49 છેદમાં 30 ઓકે 49 છેદમાં 30 હવે આના છેદ ઉડાડવાના કીધા છે તો કઈ રીતે ઉડાડશું કોણ કહેશે છ પૂર્ણાંક 19 તીસાંશ આવે છે હવે જો અંશ મોટો છે અને છેદ નાનો છે આ મિશ્ર સંખ્યા થઈ એના તમે ભાગી નાખો 49 ભાગ્યા 30 કરીએ તો કેમનું થાય 29 એકા 30 9 19 આવી ગયા ઓકે 5 ના 5 વત્તા 1 19 ત્રીસાંશ જવાબ આવશે 6 પૂર્ણાંક 19 તીસાંશ આ રીતે અતિસંક્ષિપ્ત રૂપ પડાય કારણ કે આ શું થશે 1 પૂર્ણાંક 19 તીસાંશ થશે આવું પણ આ વચ્ચે 5 તો હતા ને આપણે આ રીતે દાખલો થોડું કટપટો છે નથી ખબર પડે એવો દાખલો એટલે ખાસ તમારી માટે અને તમે શું આ દાખલાની બીજી રીત કરી શકો ખબર આ દાખલાની બીજી રીત પણ મને આવડે છે પણ આ દાખલો આપણે નહીં લેવો બીજો દાખલો લઈએ કારણ કે 2 દાખલા થઈ જાય ને એટલે ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે બીજી રીત જોઈએ તો આ રીત થોડી ભારે પડે અટપટી પડે પેલી રીતમાં તમારે થોડી ગડબડ આમાં તમારે પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા કઈ કહેવાય એ તમને ના ખબર પડે ચાલો બીજી રીત એટલે કે 12મું ઉદાહરણ જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો 4 પૂર્ણાંક 2 પંચમાંશ ઓછા 2 પૂર્ણાંક 1 પંચમાંશની બાદબાકી શોધવાની છે રેડી હા કે ના હા તો આ સંખ્યાને આપણે પેલા અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં કાઢી નાખીએ 4 મોટા છે 2 4 મોટા તો અહીંયા આગળ 4 અને 2 તેવો અપૂર્ણાંક છે જે 2 પંચમાંશ 1 પંચમાંશ અલગથી બાદબાકી થઈ શકે છે તો આવું થઈ શકે 4 2 મોટા છે 2 પંચમાંશ અને 1 પંચમાંશ નાના છે આવું થઈ શકે આની બાદબાકી આવી થાય કે 4 ઓછા 2 વત્તા 2 પંચમાંશ ઓછા 1 પંચમાંશ યાદ રાખજો 4 માંથી 2 જાય તો 2 2 ઓછા 1 છેદમાં 5 સરખા થઈ જશે 2 બોલો યાર કેટલા રહેશે 1 છેદમાં 5 જવાબ આવી ગયો 2 પૂર્ણાંક 1 બીજી રીત બધું છોડી દેવાનું આ શું કર્યું 4 ને 2 4 માંથી 2 જાય 2 રે અંશ છેદ સરખા છે એમાંથી 1 જાય તો કેટલો રહે 1 2 પૂર્ણાંક 1 પણ બીજી રીત આવી થોડી ભારે છે પણ તમને કદાચ આમાં સમજણ પડે એની માટે હું કરું છું જોજો 5 ચોક 20 નો 1 22 પંચમાંશ 5 નું 10 ને 11 પંચમાંશ આ શું કર્યું અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખે મિશ્ર અપૂર્ણાંક હતા જો આ બેનો ગુણાકાર 5 ચોક 20 માં આ બે ઉમેર નાખવાના થઈ ગયા 22 છેદ કોઈ દર બદલાય નહીં આમ 5 નું 10 એમાં એક ઉમેરો 11 છેદમાં 5 થઈ ગયું હરકું હા ઓ છેદ હરકા થઈ ગયા છેદ કેટલી વાર લખવાના 1 હવે 22 માંથી 11 કાઢો 11 છેદમાં 5 ભાગાકાર કરી નાખવાનું ભાઈ 5 દુ 10 જવાબ આવી ગયો તમારો શું તો કે 2 પૂર્ણાંક 1 પંચમાંશ એ થાય થઈ ગયું એના હરકા જવાબ અથવા તમને જે ભાવે એ કરવાની ચલો દાખલો 8 પૂર્ણાંક 1 ચતુર્થાંશ 2 પૂર્ણાંક 5 ચતુર્થાંશ આ રકમ છે 8 મોટા 2 મોટા 8 રેડી 8 માંથી 2 જશે 4 હા કે ના
હવે જો તો છેદ અલગ અલગ સબ ભરાઈ જશું એટલે કે એવું કહેવાય છે આ રીત નવી જ નહીં તમે ગૂંચવાડા વાળી છે હું સાદી રીત શીખવા 8 ચોક 32 ને 33 રેડી 6 દુ 12 મારતો 5 ઉમેરો રેડી ઓકે 4 અને 6 નો લસા શોધી નાખો એટલે સહેલું થઈ જાય 2 દુ 4 3 દુ 6 2 એકા 2 3 એકા 3 દુ 6 દુ 12 चलो 33 छेदમાં 4 4 તરી 12 ઉપર પણ 3 17 છેદમાં 6 દુ 12 ઉપર 2 33 દુ 66 છેદમાં 12 34 છેદમાં 12 ચલો બાદ બાકી કરો 66 માંથી 34 કાઢો 12 એક બાદ 6 માંથી 4 જાય 2 6 માંથી 3 જાય 3 છેદમાં 12 રેડી ઓકે 12 एका 12 दू 24 12 तरी 36 12 दू 24 चलो 12 માંથી કાઢો કેટલા રહેશે 8 ને 4 12 તો આવી ગયું 2.8 12 અંશ પણ 2.8 12 અંશ જવાબ નથી આવતો તો શું કરશો 4 નું 8 એક છેદ પાડવાના છેદ ઉડાડજો 5.5 12 અંશ આવે છે રકમ બરાબર છે 8.4 અંશ 2.5 રકમ ખોટી જવી જશે એટલે કદાચ જવાબ નહીં આવ્યો હોય એટલે આપણે ફરી એકવાર જોઈ લઈશું ચલો 8 કરતા 2 મોટા છે 2 નાના છે 1/4 કરતા 5/4 મોટા છે તો નીચે 8.1/4 ધ્યાનથી જોજો 8 × 4 + 1/4 છેદ રીત કરાવું છું હો 33/4 8 ચોક 32 ને 33 માં હમણાં આવ્યા 33/4 હા કે ના હા એ જ રીત છે બીજી રીત નથી મારી જોડે 6 દુ 12 12 ને 5 17/6 આયા હા કે ના હા હવે 4 અને 6 નો લસા કેટલો થાય ખબર છે તમને 12 થાય આપણે 12 જ શોધ્યો ને ઓકે 33/4 ઓછા 17/6 ચલો 33 તરી અને 4 તરી 12 ઓછા 17 દુ અને 6 દુ 33 તરી 99 થાય આ ભૂલ હતી 3 તરી 9 3 તરી 9 અને 17 દુ 34/12 99 ઓછા 34/12 99 માંથી 34 જાય કેટલા રહે 65/12 હવે ભાગાકાર કરો 12 × 5 = 60 5 × 5 12 એક જ ખાલી એક શબ્દ ભૂલ પડી જાય રકમ લખવામાં દાખલો તમારો શું થઈ જાય પૂરો પડી જાય છે વિદ્યાર્થી મિત્રો 7.6 છેલ્લું સ્વાધ્યાય આપણે દરેક જ્યારથી મને છઠ્ઠા ધોરણનું ગણિત આપવામાં આવેલું છે ત્યારથી અત્યાર સુધી ચોપડીનો એક એક દાખલો મેં તમને લખી અને સમજાવ્યો હવે એસાઇનમેન્ટમાંથી પેપર પૂછાશે તો આપણે એસાઇનમેન્ટ આવું આવે છે જો વિદ્યાર્થી વિકાસનું જે કદાચ ઘરે રહેલા વિદ્યાર્થીઓ એ આ એસાઇનમેન્ટ કરવાનું છે અને આની પેપર પદ્ધતિ નથી લેવાની તો જે પેપર પદ્ધતિ હશે એ પેપર પદ્ધતિ મેં લખીને તમને મોકલેલી છે આ પેપર પદ્ધતિનો ઉપયોગ ના કરતા નહીં તો કદાચ તમારો દાખલો ખોટો પડશે 5 નંબર 69 થી ચાલુ થાય છે પેપર પદ્ધતિ મેં મોકલેલી છે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની 5 નંબર 69 થી 5 નંબર 85 સુધી આખું એસાઇનમેન્ટ છે એના ફોટા પાડીને અમે મોકલી દઈશું એ એસાઇનમેન્ટ તમારે ઘરે ગણવાનું રહેશે કદાચ આ ચોપડીમાંથી ગમે ત્યાંથી તમને રકમ ફેર હશે પણ દાખલા તો કમ્પ્લીટ એમાંથી પૂછાયેલા છે આ પેપર પદ્ધતિનો ઉપયોગ નથી કરવાનો મેં જે મોકલેલી છે તેનો ઉપયોગ કરવાનો છે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ થોડી વાત થઈ ગઈ હવે 7.6 પહેલો દાખલો 3 અને 7 છે રેડી છે એમાં
તો 3 અને 7 નો લસા આપણે શોધવો પડે. 21 લસા થાય. 3 અને 7 નો લસા કેવી રીતે ખબર પડી મને? કારણ કે બે અવિભાજ્ય સંખ્યા છે એટલે નજર બોર્ડ ઉપર રાખજો. કેટલાકનો મૂડ નહીં હોય ભણવાનો તોય પણ બેહવું તો પડે કારણ કે સાહેબ બેહાડે છે. ઉપર નીચે 7 7 વડે, ઉપર નીચે 3 3 વડે. 7 દુ 14 છેદમાં 21, 3 છેદમાં 21. દાખલો પતી ગયો. 14 + 3 છેદમાં 21. 14 ને 3 15 16 17. તો જો 17 છેદમાં 21 તમારો જવાબ આવશે. 17 છેદમાં 21. ઓકે, ડન છે. મને લસા આવડે છે. તમે લસા કઈ રીતે પાડો મેં તમને શીખવાડ્યો છે. 15 અને 10 નો લસા 30 થાય. મને આવડે છે એટલે 10 અને 15 નો લસા 30 થાય. ઓકે, 3 છેદમાં 10 લખી નાખ્યા. 7 છેદમાં 15 લખી નાખ્યા. 10 તરી 30 તો ઉપર 30. 15 દુ 30 તો ઉપર 30. 3 તરી 9 છેદમાં 30. 14 છેદમાં 30. 9 14. તો કાઢો સરવાળો કરતો 23. પાકું છે? આવી ગયો જવાબ બેન? 23 છેદમાં 30 આવી ગયો છે. સાહેબ સાચા છે. સાહેબને આવડે છે. 9 સીતા 9 સીતા 63 તો લસા 63 થશે. ગુણાકારથી નથી શોધવાનું. અવિભાજ્ય અવયવ પાડો એટલે તમને મળી જાય. આ તો ખાલી સમજાવવા માટે. 3 થી ભાગ કરો. 3 તરી 9 7 ના 7. 3 એકા 3 7 ના 7 લો. 7 તરી 21 21 તરી 63. ઓકે, 4 9 2 અને 7. ચલો 9 સીતા 63 ઉપર 7. 7 નવા 63. 7 ચોક 28 છેદમાં 63. 9 18 છેદમાં 63. એક મિનિટ આટલો દાખલો. 28 અને 19 નો લસ કેટલા થાય? 17 7 નો વધી 2 ની 3 ને 4. 47 છેદમાં 63 જવાબ આવી જશે બેન? ઓકે, આવી જાય છે. 18 9 નું 18 થાય. સોરી અવતારમાં આવતું 18 18 ને 46 છેદમાં 63 થશે. અહીં 21 લસા થાય છે. તમે જાતે દાખલો કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 7.6 નો દાખલા નંબર 1 સુધી અભ્યાસ કર્યો. આગલા એક વિડીયોની અંદર થોડું આગળ જોઈશું. ત્યાં સુધી અસ્તુ. જય સ્વામિનારાયણ.